वडोदरा के तरसाली विस्तार में आए हुए बालाजी एजुकेशन कैंपस में महिला आयोग द्वारा कार्यकाल के स्तर पर महिलाओं की होती वैसी जातीय छेड़खानी के सामने जन जागृति सेमिनार का आयोजन किया गया। वडोदरा के तरसाली विस्तार में आए हुए बालाजी एजुकेशन कैंपस में आज सरकार की ओर से महिला आयोग तथा बाल अधिकारी कचेरी के द्वारा कार्यकाल के स्तर पर महिलाओं की होती वैसी जातीय छेड़खानी अधिनियम 2013 के बारे में कायदा कानून के प्रचार और प्रसार के लिए विशेष जन जागृति सेमिनार का आयोजन किया गया था। इस मौके पर एमएस यूनिवर्सिटी की लॉ फैकल्टी के असिस्टेंट प्रोफेसर नम्रताबेन लोहार सहित कई महानुभावों की मौजूदगी में कार्यकाल के स्तर पर महिलाओं की होती वैसी जातीय छेड़खानी के सामने किस प्रकार के प्रावधान और जोगवाई है उसकी समझ जानकारी दी गई थी। महिला અને બાળ વિકાસ વિભાગ દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર બાલાજી સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે રાખવામાં આવેલ છે અને આ જે કાયદાકીય જોગવાઈઓ છે એ કાયદામાં કઈ કઈ જોગવાઈઓ છે એનું અમલીકરણ કઈ રીતે થાય છે જિલ્લાની અંદર અને એ કાયદામાં શું પ્રાવધાન કરવામાં આવેલા છે તે વિશેનું વિસ્તૃત માર્ગદર્શન આજના સેમિનારમાં આપવામાં આવશે। આજના સમયમાં આપણે જ્યારે જોઈ રહ્યા છીએ કે કામકાજના સ્થળમાં જેટલી પુરુષો છે એટલી મહિલાઓ પણ કામ કરતી હોય છે અને મહિલાઓ આપણા સોસાયટીમાં બહુ વર્ષોથી ઘણી બધી પ્રકારની હિંસા સહન કરી રહી છે। એમાંની એક પ્રકારની હિંસા છે કામકાજના સ્થળે જાતીય સતામણી। હવે જાતીય સતામણી જો કોઈ મહિલા ઉપર થાય તો એની અસર એના પ્રોફેશનલ લાઈફ પર અને પર્સનલ લાઈફ પર બહુ ઊંડી હોય છે અને એના માટે 2013માં આપણા પાર્લામેન્ટ દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવેલો છે જે દરેક ઓર્ગેનાઇઝેશન દરેક સંસ્થા જો કે પ્રાઇવેટ હોય કે ગમે તે જાતની સંસ્થા હોય એના માટે એ મેન્ડેટરી છે। તો આ કાયદામાં કઈ પ્રકારની જોગવાઈઓ છે એના કયા પ્રોવિઝન્સ છે એમાં જેટલી પણ મહિલાઓ છે એ લોકોને ખાસ કરીને જાણવાની જરૂર છે કે એ લોકોના પ્રોટેક્શન માટે એ લોકોના રક્ષણ માટે સરકારે કેવો પ્રકારનો કાયદો આપેલો છે અને જો એ લોકોના ઉપર કોઈ પણ જાતની જાતીય સતામણી થાય તો એ લોકોને કઈ જાતના પ્રોટેક્શન મળી શકે છે લીગલી શું એક્શન્સ લઈ શકે છે એના માટે આ આખું એક સેમિનાર રાખ્યું છે આજે મહિલા અને બાળ વિકાસ ડિપાર્ટમેન્ટ છે એમની સાથે અને આજે બાલાજી કોલેજ ઓફ નર્સિંગમાં અમે લોકો આ સેમિનાર નર્સિંગના સ્ટુડન્ટ્સ અને બીજા સ્ટુડન્ટ્સ માટે રાખવામાં આવેલો છે।